ગોડાદરામાં 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના 8 નંબરના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ડેલાડવા ખાતેની મહાખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા। ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા। પત્ની 1 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે। ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। હોટલમાં ડોક્ટરે 1 દિવસનું રોકાણ કર્યું હતું। તેમણે રાત્રે 1 વાગ્યે ચેક ઇન કર્યું હતું, પરંતુ જો કે ચેકઆઉટ ના કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી। પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા। આ સાથે જ ઇન્જેક્શન અને 1 દવાની બોટલ પણ મળી આવી હતી, જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું। ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડોક્ટર ભાવેશે એનેસ્થેસિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લીધો હતો। પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો। ઉપરાંત પોલીસને તબીબે મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે। હાલ આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે। ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના, એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા, એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખખડાવેલો, દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી, જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ, જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા। એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘરકંકાસ થતાં એની સાથે રહેતા નથી। જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે। બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે। એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે, એ પોલીસે હાલ કબજે કરેલ છે। ડાયરી પણ મળી આવી છે, શું લખ્યું છે? આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે। એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે, જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે। આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે, એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાયું। સર, ડાયરીમાં કેટલા પેજ સુધી લખ્યું છે? નહીં, ડાયરી નથી, એક ફક્ત એક પેજ છે, એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એક ચિત્ર દોરેલું છે, જે અત્યારે જણાઈ આવેલ છે।